ગુડ ઇવનિંગ, નમસ્તે. જ્ઞાન લાઈવ એકેડમી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પહેલાં જણાવશો ઓડિયો વિડીયો બંને ક્લિયર છે? કન્ફર્મ કરશો? સીડીપીઓની એક્ઝામ બોયઝ આપી શકે ના. સીડીપીઓ મુખ્ય સેવિકા માત્ર ફિમેલ્સ માટેની જગ્યાઓ છે, જેમાં મેલ્સ માટે કોઈ વેકેન્સી નથી. નમસ્તે, ગુડ ઇવનિંગ. ઓકે, થેન્ક યુ સો મચ ટ્વિંકલ મકવાણા. ઘણા દિવસ પછી તમને મળી રહી છું. મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. લગભગ બધા ઓળખો જ છો. બેચમાં પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ જોડાઈ ચૂક્યા છે. આપ સૌ જાણો છો કે સ્ટાફ નર્સની ક્લાસ 3 જે 1903ની ભરતી પડી છે, અને એમાં આપણે જ્ઞાન લાઈવ એકેડમી દ્વારા ખૂબ સરસ પ્લાનિંગ અને મહેનત સાથે આગળ વધી એમાં ખરેખર જગ્યા સિક્યોર કરવાની છે. તો એ માટે આપણે વ્યવસ્થિત પ્લાનિંગ કરીને કઈ રીતે આગળ વધવું, સબ્જેક્ટ વાઇઝ પ્રિપરેશન. આપ સૌ જાણો છો કે એમાં માત્ર 2 સબ્જેક્ટની તૈયારી કરવાની છે, નર્સિંગ અને ગુજરાતી, રાઈટ? તો ગુજરાતી અને નર્સિંગમાં પણ એમાં પાછું વિભાજન પાડેલું છે, ફિક્સ કરી દીધેલું છે કે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ તો એમાં 20 માર્ક્સ સિક્યોર છે, ફંડામેન્ટલ ઓફ નર્સિંગ તો 20 માર્ક્સ, રાઈટ? ઓકે, સો આપણે કઈ રીતે પ્રિપરેશન કરીશું ઘણા દિવસ પછી તમને મળી રહી છું. ઓકે, જણાવી દઉં કે ડ્યુ ટુ હેલ્થ ઇશ્યુઝ ચેતન સરે તમને જણાવ્યું હશે. શરૂઆતમાં મેં કીધું હતું કે આપણે 2-3 ફેકલ્ટીઝ હશે, પણ બીજી એક ગુડ ન્યૂઝ આપી દઉં કે બધા સબ્જેક્ટની પ્રિપરેશન હું જ તમને કરાવવાની છું. એટલે બધા સબ્જેક્ટનું યોગ્ય પ્લાનિંગ કરીને એના MCQs અને આપણે ઓબ્જેક્ટિવ બેઝડ પ્રિપરેશન કરવાની છે. કારણ કે તમને બધાને ખ્યાલ છે કે આ જે પેપર છે એ ડિસ્ક્રિપ્ટિવ નહીં, માત્ર ઓબ્જેક્ટિવ બેઝડ છે. એટલે આપણે મોટા સિલેબસ INC બેઝડ છે, જે GNM અને BSc નર્સિંગમાં તમે ભણ્યા એ, પણ આપણે માત્ર ઓબ્જેક્ટિવ બેઝડ પ્રિપરેશન કરીશું. કેમ? કારણ કે જે પ્રશ્નો આવશે એ ઓબ્જેક્ટિવ બેઝડ હશે, રાઈટ? ઓકે, એટલે આઈ હોપ તમારી ગુજરાતીની પ્રિપરેશન શરૂ થઈ ગઈ હશે. નર્સિંગની પ્રિપરેશન તમારી થોડી ઓછી ચાલી રહી છે, બટ ડ્યુ ટુ માય હેલ્થ ઇશ્યુઝ એવું છે કે સ્લીપ થઈ ગઈ હતી, એના લીધે બેડ રેસ્ટ આવેલો છે. પણ જો આપ સૌના આશીર્વાદ મારી જોડે હશે તો ખૂબ જ જલ્દી ઊભી થઈને આપની સાથે હું ફટોફટ તૈયારી કરાવી શકીશ. એટલે આજે તમને એટલી જ રિક્વેસ્ટ કરું કે આજે તો મને તમારી જરૂર છે, તમારા આશીર્વાદ મારી જોડે રાખજો તો હું ફટોફટ ઊભી થઈ જઈશ. આજે પહેલી વાર ઊભી થઈ છું અને તમારો લેક્ચર લેવા આવી છું, એટલે ખાસ એક રિક્વેસ્ટ કરીશ કે આજે ઊભી થઈ છું એ તમારા આશીર્વાદના લીધે જ ઊભી થઈ છું. ચેતન સરે કીધું કે મેડમ બધા કિંજલ મેડમને પ્રિફર કરે છે, તો તમારા લીધે જ આજે ઊભી થઈને તમારી આગળ આજે હાજર થઈ છું. તો એવી આશા રાખું કે થોડો વેઇટ તમે મારા માટે કરશો, હજી 10 દિવસ વેઇટ કરશો તો હું તમારી સાથે હોઈશ અને આપણે બધા સબ્જેક્ટની ખૂબ જ સરસ પ્રિપરેશન કરી શકીશું. એક્ઝામ ક્લિયર થાય એવી પ્રિપરેશન, હા, 100% ડેફિનેટલી મારી પ્રિપરેશન એવી જ છે. આની પહેલાં પણ સ્ટાફ નર્સ અને પર્સનલ ટ્યુશન્સ દ્વારા પણ જે પણ સ્ટુડન્ટ્સને મેં તૈયાર કર્યા હતા એમાંથી 90% સ્ટુડન્ટ્સનું સિલેક્શન થયેલું છે. એટલે એ એશ્યોરન્સ હું મારા તરફથી આપું છું કે જે લર્નિંગ અને પ્રેક્ટિસ, જે મેં કીધું છું એમાં મારો પ્રિન્સિપલ છે કે લર્નિંગ, રિવિઝન અને પ્રેક્ટિસ. એ જે મારો હિસ્સો છે કે લર્નિંગ અને પ્રેક્ટિસ, એ ડેફિનેટલી મારા તરફથી એશ્યોરન્સ આપું છું કે જો એ તો હું મારું કમ્પ્લીટ આપીશ, જો તમે તમારા તરફથી રિવિઝન 100% આપશો તો ડેફિનેટલી તમારું સિલેક્શન પાક્કું કરાવી દઈશ. એટલે ખાસ મારા પર હોપ રાખજો, શ્રદ્ધા રાખજો. ડેફિનેટલી હું તમારું સિલેક્શન ડેફિનેટલી કરાવીશ. તમે આટલો ટાઈમ મારા માટે આપ્યો છે તો બસ થોડો ટાઈમ, 10 દિવસ હજી વધુ ટાઈમ આપશો. દિવાળીની રજાઓ પછી આપણે ડેઇલી સેશન રાખીશું જેમાં આપણે તમારી યોગ્ય પ્રિપરેશન કરાવી શકીશું. તેવી જ આશા સાથે આપણે આગળ વધીએ. સ્ટાફ નર્સ કે જેમાં 1903ની ભરતી પડી છે અને જે સ્ટુડન્ટ્સ ઓલરેડી એનરોલ થઈ ચૂક્યા છે અને યુટ્યુબમાં જે સ્ટુડન્ટ્સ આજે જોઈ રહ્યા છે
તેવી આશા રાખું કે ખાસ તમે આમાં જોડાઈ જજો, કારણ કે ઓફર જે આપણે નવરાત્રિ નિમિત્તે રાખી હતી તો દિવાળી ટાઈમે આ ઓફર હજુ આપણે એક્સટેન્ડ કરેલી છે, તો એ આપણે જોઈને આગળ વધીએ. જોઈ શકો છો થોડું મૂવમેન્ટમાં આજે થોડું રિસ્ટ્રિક્શન તમને જણાય, થોડું અલગ જણાશે, તો થોડો સાથ સહકાર આપશો. ઓકે, થોડું રિકવર થતાં થોડો ટાઈમ લાગશે, બટ ડેફિનેટલી 10 દિવસમાં તમારા આશીર્વાદ સાથે ઊભી થઈ જઈશ અને તમારી આગળ નોર્મલ રીતે ઊભી થઈને દરેક સબ્જેક્ટની પ્રિપરેશન પૂરેપૂરી કરાવીશ, એ એશ્યોરન્સ મારા તરફથી આપું છું. એટલે એ ચિંતા બિલકુલ નહીં કરતા. ખાસ જે સ્ટુડન્ટ્સને ચિંતા હશે કે જે ઓલરેડી એનરોલ થઈ ચૂક્યા છે, હાલમાં તમારી આગળ નવી નવી ફેકલ્ટીઝ આવતી હશે, પણ ડોન્ટ વરી. ઓકે, ટેમ્પરરી છે. જેવું મારી રિકવરી કમ્પ્લીટ થઈ જશે એટલે હું તમારી જોડે આવી જઈશ. સો આગળ વધીએ. તમે સૌ કોઈ જાણો છો કે પેપર 1 and 2 ઓનલી 2 પેપર્સ આર ધેર. ઓકે, નર્સિંગ અને ગુજરાતીની પ્રિપરેશન તમારી ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂકી છે, અને બીજું છે નર્સિંગ. જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ જે નવરાત્રિ નિમિત્તે ઓફર આપી હતી 12 ઓક્ટોબર સુધીની હતી, અને તેના પછી તમે પૂછ્યું હતું કે મેડમ હવે પૂરેપૂરી ફીસ ભરવી પડશે, તો એ જ ઓફર ફરી હવે તમારી માટે ઓપન થયેલી છે કે 31 ઓક્ટોબર સુધી આ ઓફર તમારી જોડે અવેલેબલ છે, કે જેમાં 70% ડિસ્કાઉન્ટ સાથે તમે જ્ઞાન લાઈવ એકેડમીમાં જોડાઈ શકો છો, જેમાં ગુજરાતીની ફેકલ્ટીઝ તમને બધાને ખબર છે, અને નર્સિંગમાં તમામ સબ્જેક્ટની પ્રિપરેશન, યોગ્ય ઓબ્જેક્ટિવ્સ, મોક ટેસ્ટ અને રિવિઝન સાથે હું એટલે કે કિંજલ શાહ તમને દરેક સબ્જેક્ટની પ્રિપરેશન હું કરાવીશ. 31 ઓક્ટોબર સુધી 70% ડિસ્કાઉન્ટ સાથે અવેલેબલ છે, કે જેમાં તમને નર્સિંગ અને ગુજરાતી પૂરેપૂરો જે સિલેબસ છે એ બુક્સ તમને એની સાથે એટલે કે તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સ્ટાફ નર્સનો તમે 12 મંથ્સની વેલિડિટી એટલે કે 1 વર્ષની વેલિડિટીવાળો કોર્સ જો લો છો તો હાલમાં 70% ડિસ્કાઉન્ટ સાથે તમારે પેમેન્ટ કરવાનું આવે છે 10,499 રૂપિયા, 1 વર્ષની વેલિડિટી, જેમાં લાઈવ કોર્સ એટલે કે લાઈવ લેક્ચર્સ રહેશે, રેકોર્ડેડ વિડીયોઝ તમને મળશે, પિરિયોડિકલી મોક ટેસ્ટ તમને અવેલેબલ મળશે, અને એની સાથે સાથે જે ઓફલાઈન અને ઓનલાઈન જે પેપર્સ તમારે આપવાના હશે એ જ પદ્ધતિથી તમને પેપર્સ પણ સિસ્ટમેટિકલી આપવાના રહે છે. સ્ટાફ નર્સ પેપર 2 એટલે કે જે આપણે કહીએ કે ગુજરાતી, તમે માત્ર ખાલી ગુજરાતીનો કોર્સ મેળવવા માંગો છો તો 12 મંથ્સની વેલિડિટી માટે જો મેળવવા માંગો છો તો 2,999 એટલે કે એમાં પણ 70% ડિસ્કાઉન્ટ સાથે તમે 31 ઓક્ટોબર સુધી એટલે કે યુટ્યુબમાં મારી જોડે જે હાલમાં જોડાયેલા છે અને તમે એ કોર્સ જો મેળવવા માંગો છો તો હાલમાં 31 ઓક્ટોબર સુધી તમારી જોડે આ ડિસ્કાઉન્ટ ઓફર ઓપન છે, એટલે કે જ્યાં 11,663 ભરવાના થાય છે એની સામે યુ હેવ ટુ પે ઓનલી 2,999. અને સ્ટાફ નર્સનો સેમ કોર્સ એટલે કે સ્માર્ટ કોર્સ, લાઈવ કોર્સ, જેમાં રેકોર્ડેડ વિડીયોઝ અવેલેબલ હશે અને મોક ટેસ્ટ પણ હશે, પણ વેલિડિટી જો 6 મંથ્સની તમે સિલેક્ટ કરો છો તો તમે 70% ડિસ્કાઉન્ટ સાથે માત્ર યુ હેવ ટુ પે 5,249. તો રાહ જોશો નહીં, ફરીવાર આ ઓફર તમારી સાથે અવેલેબલ છે. તો જો તમે જ્ઞાન લેબ એકેડમી સાથે જોડાવા માંગો છો તો 31 ઓક્ટોબર સુધી, અને કોન્ટેક્ટ ડિટેલ્સ તમને આ સાથે આપેલી છે, તે કોન્ટેક્ટ ડિટેલ્સ પર તમે કોન્ટેક્ટ કરીને એનરોલ કરી શકો છો. બેચવાળા જે પણ સ્ટુડન્ટ્સ છે, ઓકે, મને કમેન્ટ્સ વિઝિબલ નથી થોડી ઘણી. ઓકે, ચલો ફાઇન, ક્લિયર. ઓકે, સો સ્ટાફ નર્સની જે 1903 માટેની જે ભરતી છે એમાં આપણે પાક્કું સિલેક્શન કરવાનું જ છે. ડેફિનેટલી મારો 7 વર્ષનો રેકોર્ડ છે. 7 વર્ષના રેકોર્ડમાં જ્ઞાન લેબ એકેડમી અને સાથે સાથે જે પર્સનલ ટ્યુશન્સ દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને, ઘણા બધા ભાઈ બહેનો અને ઘણા બધા મિત્રોને આ સિલેક્શન કરાવેલું છે. તે જ શ્રદ્ધા સાથે તમે જ્ઞાન લેબ એકેડમી સાથે જોડાઈને તમે આ વિષયોનું યોગ્ય જ્ઞાન મેળવીને તમારી પોસ્ટ સિક્યોર કરી શકો છો.
ગુડ ઇવનિંગ એવરીવન. ઘણા ટાઈમ પછી મળી રહ્યા છીએ. ઓકે, અને થોડો ગેપ હજી પડશે. આઈ નો કે તમે બધા મારો વેઇટ કરી રહ્યા હતા, પણ મેં કીધું કે મારો હેલ્થ ઇશ્યુઝ, આમ કહેવા જઈએ તો મારા માટે એક હોરિબલ એક્સપિરિયન્સ હતો કે હલી પણ નથી શકતી 10 દિવસ સુધી. પણ આજે તમારા બધાના આશીર્વાદને લીધે ચેતન સરે કીધું કે મેડમ બધા તમને ખૂબ યાદ કરી રહ્યા છે. તો હશે કદાચ કે તમારા આશીર્વાદને લીધે જ આજે આટલા જલ્દી હું તમારી સામે ઊભી છું. સો થેન્ક યુ સો મચ ફોર યોર બ્લેસિંગ્સ. અને એવી આશા રાખું કે ભવિષ્યમાં પણ તમારી બ્લેસિંગ્સ મારી જોડે રહેશે અને ભવિષ્યમાં આપણે આગળ ખૂબ ઝડપથી અને ખૂબ સરસ કામ કરી શકીએ એવી આશા રાખું છું. ઓકે, ચલો આગળ વધું. બેચમાં તમારી જે કમેન્ટ્સ છે મને વિઝિબલ નથી થઈ રહી. ઓકે, એટલે હાલમાં અત્યારે રીડ નથી કરી લઈ. યુટ્યુબની બધી કમેન્ટ્સ મને વિઝિબલ છે, કારણ કે બેચની જે ફોન્ટ્સ છે ખૂબ જ નાના છે. ઓકે, ચલો આગળ વધીએ. પેપર 1 અને પેપર 2 એ તો તમને બધાને જ ખ્યાલ છે, એટલે હું ડિટેલમાં નથી જઈ રહી. ઓફલાઈન બેચ સ્ટાર્ટ કરવાનો પણ પ્લાનિંગ છે. ઓફલાઈન બેચ કે જે ગાંધીનગરમાં સ્ટાર્ટ થશે. ઓકે, એના માટે ઓલરેડી સેમિનાર યોજાઈ ચૂકેલો છે કે જેમાં તમને ગુજરાતી અને નર્સિંગ ઓફલાઈન એટલે કે તમારે એ જગ્યાએ આવવું પડશે અને ત્યાં ફેકલ્ટીઝ દ્વારા તમને ટીચ કરવામાં આવશે. ઓનલાઈન અને ઓફલાઈનમાં ફરક એટલો છે કે ઓફલાઈન જો તમે ગાંધીનગરના નિયર બાય એરિયામાં હોવ તો તમે ઓફલાઈન કોર્સ સિલેક્ટ કરી શકો છો. એનો ફિક્સ ટાઈમ શિડ્યુલ હોય છે. એ ટાઈમ શિડ્યુલમાં તમારે લેક્ચર્સ અટેન્ડ કરવા જવું પડે છે. ઓનલાઈનનો એક ફાયદો એ છે કે લાઈવ લેક્ચર્સ જે પણ સમયે હોય, પણ જો તમે કદાચ અટેન્ડ નથી કરી શકતા તો તમે એના પછી રેકોર્ડેડ વિડીયોઝ પણ જોઈ શકો છો અને એના દ્વારા તમે તમારો સિલેબસ પૂરો કરી શકો છો. શુભમ મંસૂરી બોય ફોર્મ ભરી શકે? હા, નર્સિંગ માટે તો બોય ફોર્મ ભરી શકે છે. CDPO અને મુખ્ય સેવિકા માટે આ સુવિધા નથી. એ માત્ર બહેનો માટેની જ પોસ્ટ છે. ઓકે, મેડિકલ સર્જિકલ નર્સિંગમાં એનાટોમી એન્ડ ફિઝિયોલોજી આવી જાય છે અલગ. હા, મેડિકલ સર્જિકલ નર્સિંગમાં એનાટોમી ફિઝિયોલોજી કવર થઈ જશે. જે બુક આવી છે ઘરે એમાં 3ના જ સબ MCQ છે. મેમ બીજા સબ્જેક્ટની બુક મળશે કે? હા, યસ, દરેક સબ્જેક્ટની ટોટલ બુક મળશે. ઓકે, કે જેમાં બધા સબ્જેક્ટનું કમ્પ્લીટ રિવિઝન ઇન્ક્લુડેડ હશે. એ બુક્સ તમને હજી મળશે. આ બેઝિક જે લાસ્ટ વખતની બુક હશે એ તમને મળી હશે. બાકી અપડેટેડ જે બુક છે એ તમને હજુ મળેલી નથી. એટલે ડેફિનેટલી દરેક સબ્જેક્ટની કમ્પ્લીટ હું જે ભણાવું છું એ બધું જ ઇન્ક્લુડ કરીને તમને બુક પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, ચલો આગળ વધીએ. તમને સબ્જેક્ટનો ખ્યાલ છે. ફંડામેન્ટલ ઓફ નર્સિંગ 20 માર્ક્સ આપેલા છે. મેડિકલ સર્જિકલ નર્સિંગ 20 માર્ક્સ આપેલા છે. મિડવાઇફરી અને પીડિયાટ્રિક એટલે કે મિડવાઇફરી અને ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ એ બંને સબ્જેક્ટને કમ્બાઈન કરીને આપણે 20 માર્ક્સ લેવાના છે. એટલે એનું અલગ અલગ નથી. એટલે મિડવાઇફરી નર્સિંગ અને પીડિયાટ્રિક નર્સિંગ આ બંને સબ્જેક્ટ ભેગા કરીને 20 માર્ક્સના પ્રશ્નો આવશે. હા, 2021ની બુક મળી છે. રાઈટ. ઓકે, ઓલ્ડ બુક છે જે તમને અત્યારે પ્રોવાઈડ કરવામાં આવી છે. અપડેટેડ બુક તમને હજી મળી નથી. ઓકે, એના પછી છે મેન્ટલ હેલ્થ નર્સિંગ એટલે કે સાયકિયાટ્રિક હેલ્થ નર્સિંગ. એના માટે પણ 20 માર્ક્સ સિક્યોર કરેલા છે. અને કમ્યુનિટી હેલ્થ નર્સિંગ એટલે આપણને ખબર છે કે દરેક સબ્જેક્ટમાંથી આટલું ફોકસ કરવાનું છે. એટલે આપણા માટે ઇઝી છે અને એવા ઇમ્પોર્ટન્ટ ઘણા ટોપિક્સ છે કે જે આપણે ઇઝીલી કહી શકીએ કે આ ટોપિકમાંથી તો ડેફિનેટલી 2 કે 3 પ્રશ્ન આવવાના છે. રાઈટ. એટલે એના ઉપરથી જ આપણે તૈયારી કરવાની છે. ન્યૂ બુક ક્યારે મળશે? ટ્વિંકલ મકવાણા થોડો ટાઈમ લાગશે એમાં. ઓકે, ધીસ ઇઝ શિડ્યુલ ફોર ગુજરાતી. તમારું જે પેપર 1 છે ગુજરાતીનું એના માટેનું ડેઈલી જે શિડ્યુલ છે મંડે ટુ સન્ડે એનું ટોટલ શિડ્યુલ તમને આપેલું છે. ખબર છે આપણને ગુજરાતીમાં ભાષા, વ્યાકરણ અને સાહિત્ય પર આપણે ભાર આપવાનું છે. બરોબર. તો એ ભાષા, વ્યાકરણ અને સાહિત્ય, વ્યાકરણ 3 દિવસ રહેશે
ભાષા 2 દિવસ અને 2 દિવસ સાહિત્ય. આપણી જોડે એક્સપર્ટાઇઝ ફેકલ્ટી ગુજરાતીની અવેલેબલ છે. મેહુલ સર છે, જીગર સર છે. ઓકે, એ બંને સર ભાષા, વ્યાકરણ અને સાહિત્ય પર ફોકસ કરાવીને અને ખૂબ જ સરસ ટેકનિકથી ભણાવે છે કે જેથી તમને ગુજરાતી યાદ રહી જાય. ભાષા અને વ્યાકરણ એવું છે કે જે આપણે યાદ જો સરસ ટેકનિકથી ભણીએ તો ઇઝીલી યાદ રહી જતું હોય છે. સાહિત્ય એક એવો સબ્જેક્ટ છે કે જેમાં આપણે થોડું ઘણું યાદ કરવાનું હોય છે, તો એ ફેકલ્ટીઝ તમને એ ટેકનિકથી ભણાવશે અને થોડું તમે રિવાઇઝ કરશો તો એમાં તમે યોગ્ય ટેકનિકથી એને યાદ રાખી શકો છો. આ પેપર 1ની વાત થઈ, એવી જ રીતે આપણે પેપર 2ની વાત કરીએ તો એમાં આપણે જે વાત કરી કે સબ્જેક્ટ વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે, રાઈટ. તો એ સબ્જેક્ટ વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ડે વાઇઝ શેડ્યુલ કરીને હાલમાં જે વીકેન્ડ સર થોડા લેક્ચર લઈ રહ્યા છે, ઓકે, આફ્ટર ઓલ ઇટ વિલ બી કન્વર્ટેડ. ઓકે, સો ડે વાઇઝ મન્ડે ટુ સન્ડે દરેક અલગ અલગ સબ્જેક્ટ પર ફોકસ કરીને આપણે સબ્જેક્ટ વાઇઝ લેક્ચર્સ લેવાના છે. અને એની સાથે સાથે લેક્ચર્સની સાથે સાથે લેક્ચર પછી છેલ્લે તમને 25 માર્ક્સની MCQs પ્રોવાઈડ કરવામાં આવશે. એ MCQsનું પ્લાનિંગ એ રીતનું છે કે તમારા લેક્ચર સ્ટાર્ટ થઈને આજ સુધી જેટલા લેક્ચર્સ ચાલ્યા હોય, માત્ર એ દિવસનું નહીં હોય પણ શરૂઆતથી લઈને અત્યાર સુધી જેટલા સેશન થયા છે એ સેશનને કવરઅપ કરીને લાસ્ટમાં તમને 25 માર્ક્સની MCQ પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી કરીને તમે જાતે જ ઇવાલ્યુએટ કરી શકો છો કે તમારી પ્રિપરેશન કઈ રીતે છે, તમે ક્યાં વીક પડો છો અને તમે કયા સબ્જેક્ટ પર ફોકસ કરવાની જરૂર છે. સો યુ કેન ઇઝીલી ઇવાલ્યુએટ યોર પર્સપેક્ટિવ કે તમારે કયા સબ્જેક્ટ પર વધારે ફોકસ કરવાનું છે, રાઈટ. સો અલોંગ વિથ લેક્ચર્સ ડેઈલી દરેક લેક્ચર્સ પછી 25 માર્ક્સની MCQs તમને પ્રોવાઈડ કરવામાં આવશે. એ MCQs આપ્યા પછી તમારે ઇવાલ્યુએટ કરવાનું છે કે તમે કેટલું ક્લિયર અપ કર્યું છે અને ક્યાં લેગ બિહાઇન્ડ થઈ રહ્યા છો, રાઈટ. ઓકે, ચલો આગળ વધવું. લેટ અસ સી ટુડે બેઝિક્સ ઓફ મિડવાઇફરી નર્સિંગ. મિડવાઇફરી નર્સિંગ જેને આપણે ઓબ્સ્ટેટ્રિકલ નર્સિંગ તરીકે પણ ઓળખીએ છીએ, ઓબ્સ્ટેટ્રિકલ એન્ડ ગાયનેકોલોજીકલ નર્સિંગ તરીકે પણ ઓળખીએ છીએ. લાસ્ટ એક્ઝામ્સના બધા પેપર સોલ્વ, હા ડેફિનેટલી લાસ્ટ એક્ઝામ્સ નહીં, લાસ્ટ એક્ઝામ્સ અને એની સાથે સાથે ઘણા બધા એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એનું પણ સોલ્યુશન્સ આપણે જોડે જોડે કરવાનું છે. ઓકે મેમ, બંને લેંગ્વેજમાં આવશે? હા, બંને લેંગ્વેજમાં આવશે MCQs, ઇંગ્લિશ એઝ વેલ એઝ ગુજરાતી બંને લેંગ્વેજમાં કવરઅપ કરશે. કારણ કે BSc નર્સિંગ દે વિલ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ અને GNM નર્સિંગ ઇંગ્લિશ એટલું ઇઝીલી કવરઅપ નહીં કરી શકે, તો બંને લેંગ્વેજમાં MCQs આવશે. ઓકે, સો મિડવાઇફરી નર્સિંગ તમને ખ્યાલ છે, મિડવાઇફરી નર્સિંગને આપણે કમ્બાઈન કર્યું છે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગની સાથે, રાઈટ. એટલે કે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ અને મિડવાઇફરી નર્સિંગ જો બંનેને કમ્બાઈન કરીએ તો મિડવાઇફરી નર્સિંગ 10 માર્ક્સ અને ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ 10 માર્ક્સ. એ રીતે બંને સબ્જેક્ટ કમ્બાઈન કરીને આપણે ફોકસ કરવાનું છે 20 માર્ક્સ માટે. ઓકે, સો ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. ઓકે, આપણે ભણીશું, યાદ રહી જાય એ રીતે એ ટેકનિકથી ભણવાનું છે કે જેથી કરીને આપણે રિવાઇઝ ના કરવું પડે. બટ ડેફિનેટલી યસ, યુ હેવ ટુ પ્રિપેર યોર બુક્સ. ઓલવેઝ કહું છું કે ભલે તમે લાઈવ વિડીયોઝ જોવો છો, રેકોર્ડેડ વિડીયોઝ જોવો છો, બટ તમારી બુક ભૂલવાનું, બુક બનાવવાનું ભૂલતા નહીં. કારણ કે બુક એવી વસ્તુ છે કે જે તમે એક્ઝામ ટાઈમે યુઝફુલ થશે. એક્ઝામ ટાઈમે તમને લાઈવ લેક્ચર્સ કે રેકોર્ડેડ વિડીયોઝ યુઝફુલ નહીં થાય, એ ટાઈમે તમને તમારી બુક જ યુઝફુલ થશે. એટલે ક્યારેય પણ લાઈવ વિડીયોઝ જોવો છો કે રેકોર્ડેડ વિડીયોઝ જોવો છો, ઓલવેઝ સિટ વિથ યોર પેન એન્ડ પેપર એન્ડ આપણે કહીએ ને કે લાઈવ નોટ્સ બનાવશો તો એ તમારા માટે ખૂબ ઇઝી રહેશે. અને લાઈવ નોટ્સ જ્યારે છેલ્લી ઘડીએ જ્યારે એક્ઝામની ડેટ આવી જાય ત્યારે રિવિઝન ચાલતું હોય અને પછી જ્યારે આગળના છેલ્લા અઠવાડિયા કે 10 દિવસમાં તમે લાઈવ વિડીયોઝ જોવા જશો કે રેકોર્ડેડ વિડીયોઝ જોવા જશો તો ઇટ વિલ બી વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ. ઓકે, તમારો ઘણો બધો ટાઈમ લઈ લેશે. તો એ વખતે તમને તમારી જ નોટબુક્સ યુઝફુલ થશે કારણ કે તમે તમારી લેંગ્વેજમાં બનાવેલી છે, તમને જે રીતે ખબર પડે છે એ રીતે તમે તમારી નોટબુક્સ બનાવેલી છે. સો ઇટ વિલ બી રિયલી યુઝફુલ. સો ઓલવેઝ કોઈ પણ વિડીયોઝ જોવો છો, કોઈ પણ નોટ્સ બનાવો છો, રીડ કરો છો તો ઓલવેઝ તમારી નોટબુક બનાવજો જે તમને છેલ્લી ઘડીએ ખૂબ જ યુઝફુલ થશે.
So let us start with midwifery nursing. Okay, midwifery nursing મેં પહેલાં જ કીધું, midwifery nursing it is also referred as obstetrical nursing and gynecological nursing. હવે અહીંયા બે વર્ડ્સ તમને દેખાઈ રહ્યા છે કે obstetrical nursing and gynecological nursing. તો શું છે? સિમ્પલ ભાષામાં આપણે યાદ રાખવાનું છે, ડોન્ટ રિમેમ્બર ડેફિનેશન્સ. ઓકે, ડેફિનેશન્સ આપણે યાદ રાખવાની નથી. વી હેવ ટુ જસ્ટ રિમેમ્બર મીનિંગ. પરીક્ષામાં પૂછાશે તો મીનિંગ પૂછાશે. જો સમજેલા હશો તો એ વખતે તમે રિકોલ કરીને ઇઝીલી એને કરી શકો છો. રાઈટ? ઓકે, સો વોટ ઇઝ ઓબ્સ્ટેટ્રિકલ નર્સિંગ? ફર્સ્ટ જોઈ લઈએ મિડવાઇફ. હુ ઇઝ મિડવાઇફ? તમે જ્યારે જીએનએમ નર્સિંગ કે બીએસસી નર્સિંગ પાસ આઉટ કરો છો ત્યારે તમને એક સર્ટિફિકેટ મળે છે જેમાં લખેલું હોય છે RN RM. રાઈટ? જો તમે તમારા જે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં જોયેલું હોય તેમાં એક શબ્દ લખીને આવે છે RN RM, એટલે કે રજિસ્ટર્ડ નર્સ, રજિસ્ટર્ડ મિડવાઇફ. એટલે આપણે નર્સ તો છીએ, બટ અલોંગ વિથ દેટ યુ હેવ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી ઓફ મિડવાઇફ. રાઈટ? તો મિડવાઇફ એટલે શું? કેમ તમને મિડવાઇફની પોસ્ટ આપવામાં આવે છે? સો હુ ઇઝ મિડવાઇફ? પર્સન હુ આસિસ્ટ વુમન ડ્યુરિંગ પ્રેગ્નન્સી, ડ્યુરિંગ ચાઇલ્ડ બર્થ એન્ડ પોસ્ટનેટલ પીરિયડ. ઇન શોર્ટ, મિડવાઇફ કોણ છે? તો મિડવાઇફ એ પર્સન છે કે જે કોઈ પણ વુમનને એના પ્રેગ્નન્સી દરમિયાન, એના ચાઇલ્ડ બર્થ દરમિયાન એટલે કે ડિલિવરી દરમિયાન અને ડિલિવરી પછીનો એનો પોસ્ટનેટલ પીરિયડ છે એ સમય દરમિયાન એને આસિસ્ટ કરે છે, એને કેર પ્રોવાઈડ કરે છે, એને આપણે મિડવાઇફ કહીએ છીએ. સો ધીસ વર્ડ ઇઝ ક્લિયર ટુ યુ? RN RM. ઓકે, રજિસ્ટર્ડ નર્સ, રજિસ્ટર્ડ મિડવાઇફ. તો રજિસ્ટર્ડ મિડવાઇફ એટલે શું? તો મિડવાઇફ એટલે કે એવી વ્યક્તિ કે જે કોઈ પણ વુમનને એની પ્રેગ્નન્સીમાં, એની ડિલિવરીમાં અને ડિલિવરી પછીનો એનો જે પોસ્ટનેટલ પીરિયડ છે એ પીરિયડમાં એને આસિસ્ટ કરે છે. દેટ પર્સન ઇઝ નોન એઝ મિડવાઇફ. ઓકે, આપણે જ્યારે ફંડામેન્ટલ ઓફ નર્સિંગમાં હિસ્ટ્રી જોઈશું ત્યારે આપણે જોઈશું કે સૌ પ્રથમ જ્યારે નર્સિંગ એસ્ટાબ્લિશ થયું ત્યારે મિડવાઇફરી નર્સિંગ તરીકે જ એસ્ટાબ્લિશ થયું હતું. ઓકે, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ફંડામેન્ટલ ઓફ નર્સિંગ, એટલે આપણે ફંડામેન્ટલ ઓફ નર્સિંગમાં એ કવર અપ કરીશું. સો મિનિંગ ઇઝ ક્લિયર ટુ યુ? આગળ વધું? ચલો, નાઉ વી વિલ કમ ટુ, મેં તમને કીધું કે બે વર્ડ્સ છે આપણી જોડે, ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી. રાઈટ? સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગાયનેકોલોજી? ખાલી સમજવાનું છે. હજી પણ કહું છું, ડેફિનેશન્સ આપણે ગોખવાની નથી કે યાદ રાખવાની નથી. ઓકે, આપણે ખાલી જસ્ટ સમજવાનો છે. જો સમજેલા હશો અને પરીક્ષામાં પ્રશ્ન આવશે તો ઇઝીલી તમે આન્સર રિકોલ કરી શકશો. ઓકે, મિડવાઇફ ક્લિયર થઈ ગયું? મિડવાઇફ એટલે એવી વ્યક્તિ કે જે પ્રેગ્નન્સી, ડિલિવરી અને ડિલિવરી પછીનો પીરિયડ, એટલે કે કયો પીરિયડ? તો કે પોસ્ટનેટલ પીરિયડ, એમાં અસિસ્ટ કરે એને મિડવાઇફ કહેવાય. ઓબ્સ્ટેટ્રિક્સ કોને કહેવાય? તો ઓબ્સ્ટેટ્રિક્સ એટલે ડીલ્સ વિથ પ્રેગ્નન્સી એન્ડ પ્રેગ્નન્સી રિલેટેડ પ્રોબ્લેમ્સ. ઓકે, ઓબ્સ્ટેટ્રિકલ નર્સિંગ. તો ઓબ્સ્ટેટ્રિકલ નર્સિંગમાં આપણે શું ડીલ કરીએ છીએ? તો કે આપણે પ્રેગ્નન્સી અને પ્રેગ્નન્સી રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ્સ છે એને આપણે ડીલ કરીએ છીએ. જેમ કે ફોર એક્ઝામ્પલ PPH થયું, શેમાં આવશે? તો કે ઓબ્સ્ટેટ્રિકલ નર્સિંગમાં આવશે. ઓકે, ફોર એક્ઝામ્પલ ગાયનેકોલોજીકલ કોઈ પણ ઇશ્યુઝ છે. ઓકે, તો એ પછી આપણે ઓબ્સ્ટેટ્રિકલ નર્સિંગમાં કવર કરતા નથી. ઓબ્સ્ટેટ્રિકલ નર્સિંગમાં આપણે શું કવર કરીએ છીએ? ઓનલી પ્રેગ્નન્સી એન્ડ પ્રેગ્નન્સી રિલેટેડ પ્રોબ્લેમ્સ એ જે આપણે ડીલ કરીએ છીએ, દેટ ઇઝ ઓનલી નોન એઝ ઓબ્સ્ટેટ્રિકલ નર્સિંગ. રાઈટ? તો ગાયનેકોલોજીકલ નર્સિંગ શું છે? તો સ્ટડી ઓફ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એન્ડ રિલેટેડ પ્રોબ્લેમ્સ. ઓકે, ફોર એક્ઝામ્પલ કંઈ પણ ફાઇબ્રોઇડ છે કે ટ્યુમર છે, ઓકે, કોઈ પણ ઓબ્સ્ટ્રક્શન છે, તો એ પ્રેગ્નન્સી રિલેટેડ નથી. એ શેના રિલેટેડ છે? જે આપણી એનાટોમી ફિઝિયોલોજી છે એના રિલેટેડ છે. એનાટોમી ફિઝિયોલોજીમાં કોઈ પણ બદલાવ છે, કોઈ પણ ચેન્જીસ છે, તો એ શેનું છે? તો કે સ્ટ્રક્ચરલ રિલેટેડ છે. શેના રિલેટેડ છે?
સ્ટ્રક્ચરલ રિલેટેડ. ઓકે, તો એ વખતે એ શેમાં કવરઅપ થાય? તો એ ગાયનેકોલોજીકલ નર્સિંગમાં કવર થાય. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે વોટ ઇઝ ઓબ્સ્ટેટ્રિકલ નર્સિંગ. તો ઓબ્સ્ટેટ્રિકલ નર્સિંગ ઇટ ડીલ્સ વિથ પ્રેગ્નન્સી એન્ડ પ્રેગ્નન્સી રિલેટેડ પ્રોબ્લેમ્સ. અને ગાયનેકોલોજીકલ નર્સિંગ શેના સાથે ડીલ કરે છે? તો કે જે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે અને એની એનાટોમી અને એમાં જો કોઈ પણ ડેવિએશન્સ કે કોઈ પણ પ્રોબ્લેમ્સ છે તો એ જ્યારે આપણે ડીલ કરીએ તો એ ગાયનેકોલોજીકલ નર્સિંગમાં આવે. ક્લિયર બધાને? એના પછી ત્રીજો એક વર્ડ યાદ રાખવાનો છે. આ બે વર્ડ્સ બધાને ક્લિયર થઈ ગયા? યસ, આગળ વધુ. ચલો, કમેન્ટ્સ કરતા રહેજો એટલે મને ખ્યાલ આવે. ઓકે, ચલો, ફાઇન. ઓકે, ડન. ફાઇન ફાઇન, ચલો આગળ વધીશું. ઓકે, ત્રીજો એક શબ્દ ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે. વોટ ઇઝ એન્ડ્રોલોજી? એન્ડ્રોલોજી શું છે? તો અહીંયા આપણે કીધું સ્ટડી ઓફ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, તે ગાયનેકોલોજીકલમાં આવે, રાઈટ. બટ હિયર સ્ટડી ઓફ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એન્ડ ઇટ્સ રિલેટેડ પ્રોબ્લેમ. યસ, ડેફિનેટલી આપણે જ્યારે સ્ટડી કર્યું ત્યારે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં જે પણ ઇશ્યુઝ આવે છે એ આપણે આપણા નર્સિંગમાં સ્ટડી કર્યા નથી. બટ વી હેવ ટુ રિમેમ્બર કે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એની સ્ટડી અને એને લગતા પ્રોબ્લેમ્સની જે સ્ટડી હોય તો એના માટે કઈ ટર્મિનોલોજી છે? તો એના માટે છે એન્ડ્રોલોજી. શું કહીશું આપણે એને? એન્ડ્રોલોજી. એની આપણે ડિટેલ્સમાં નર્સિંગમાં આપણે ચર્ચા કરતા નથી, બટ હા, ટર્મિનોલોજી આપણને પૂછાઈ શકે છે. ઓકે, તો અહીંયા આપણે 4 ટર્મિનોલોજીસ ક્લિયર કરી. એકદમ ઇઝી છે. બેઝિક પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે, અધરવાઇઝ ખૂબ જ બેઝિક છે. ઓકે, મિડવાઇફ, પર્સન who assist in pregnancy, childbirth and postnatal period. ઓબ્સ્ટેટ્રિકલ નર્સિંગ કોને કહીશું આપણે? તો કે પ્રેગ્નન્સી અને પ્રેગ્નન્સીને લગતા કોઈ પણ પ્રોબ્લેમ્સ છે એને ડીલ કરીએ છીએ તો એ શું છે? ઓબ્સ્ટેટ્રિકલ નર્સિંગ. ગાયનેકોલોજીકલ નર્સિંગ શું છે? તો કે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમને આપણે જે સ્ટડી કરીએ અને એને લગતા જે પ્રોબ્લેમ્સને સ્ટડી કરીએ એ છે ગાયનેકોલોજી. બટ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમને તો કવર કરી લીધી. હવે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમને સ્ટડી કરીએ અને એને લગતા પ્રોબ્લેમ્સને જે સ્ટડી કરીએ એ શું છે? તો કે દેટ ઇઝ એન્ડ્રોલોજી. ખાસ યાદ રાખજો, એન્ડ્રોલોજી, ઓબ્સ્ટેટ્રિકલ, ગાયનેકોલોજી એન્ડ મિડવાઇફ. આ 4 શબ્દ બધાને ક્લિયર થઈ ગયા? તો આગળ વધીએ. ઓકે, ચલો, બેઝિક અમુક પ્રશ્નો પૂછાતા હોય છે. ઓકે, વેરી સિમ્પલ. ઘણીવાર એવું હોય કે આપણે મોટા મોટા પ્રશ્નોની, મોટા મોટા ટોપિક્સની ચર્ચા કરી લેતા હોય છે પણ બેઝિક્સ છોડી દેતા હોય છે. ઓકે, તો એકદમ સિમ્પલ બેઝિક પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી પ્રાઇમરી સેક્સ ઓર્ગન ફિમેલ્સનું કયું છે? તો એ વખતે આપણે વિચારતા રહી જઈએ, રાઈટ. ઓકે, એટલે આપણે અમુક જે બેઝિક ફંડામેન્ટલ્સ છે મિડવાઇફરીનું બંનેમાં, મેલ એઝ વેલ એઝ ફિમેલ, એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો એ આપણે યાદ રાખવાનું છે. ચલો, અહીંયા તમને એક ટેબલ વિઝિબલ થઈ રહ્યું છે. હિયર ઇટ ઇઝ રિટન કોન્સેપ્ટ. ફર્સ્ટ, સેકન્ડમાં છે ફિમેલ એન્ડ લાસ્ટ વન ઇઝ મેલ. ઓકે, તો ફર્સ્ટ છે પ્રાઇમરી સેક્સ ઓર્ગન. પ્રાઇમરી સેક્સ ઓર્ગન ફિમેલ્સ એઝ વેલ એઝ મેલ. પ્રાઇમરી સેક્સ ઓર્ગન ફિમેલમાં પૂછવામાં આવે તો કયું છે? તો દેટ ઇઝ ઓવરી. તમારી જોડે ગમે તેટલા ઓપ્શન્સ હોય, યુટ્રસ હોય, વજાઇના હોય, ફેલોપિયન ટ્યુબ્સ હોય, કોઈ પણ ઓપ્શન નહીં. પ્રાઇમરી સેક્સ ઓર્ગન પૂછવામાં આવે ઇન ફિમેલ તો દેટ ઇઝ ઓવરી. અને મેલમાં જો પૂછવામાં આવે તો કયું છે? દેટ ઇઝ ટેસ્ટિસ, કે જેનાથી રિપ્રોડક્શન, બિકોઝ બેઝિકલી ઓવા પ્રોડ્યુસ ક્યાંથી થાય છે? દેટ ઇઝ ફ્રોમ ઓવરી. જો ઓવરી જ નહીં હોય તો સેક્સ્યુઅલ પ્રોસેસ ઇઝ ફેલ, રાઈટ. તો પ્રાઇમરી સેક્સ ઓર્ગન ફિમેલ્સમાં પૂછવામાં આવે, તમારી જોડે ઓપ્શન્સ હશે કે નીચેનામાંથી ફિમેલ્સમાં પ્રાઇમરી સેક્સ ઓર્ગન કયું? તો આપણો જવાબ આવશે ઓવરી. અને મેલમાં કયું? તો દેટ ઇઝ ટેસ્ટિસ, બિકોઝ સ્પર્મ, ટેસ્ટોસ્ટેરોન,
મિલ્કનું પ્રોડક્શન્સ ક્યાંથી કરવામાં આવે છે તો કે ટેસ્ટિસમાંથી થાય છે, રાઈટ. સો પ્રાઇમરી સેક્સ ઓર્ગન ફોર ફિમેલ યાદ રાખવાનું છે બધાએ કયું, ઓવરી, યુટ્રસ નહીં, ઓકે, વજાઇના નહીં, કંઈ જ નહીં, આપણે યાદ કયું રાખવાનું છે, પ્રાઇમરી સેક્સ ઓર્ગન ફોર ફિમેલ ઓવરી છે અને ફોર મેલ ટેસ્ટિસ. હવે ગોનાડ્સ, પરીક્ષામાં તમને શબ્દ આપવામાં આવે કે ગોનાડ્સ, ફિમેલ્સમાં ગોનાડ્સ કયા તો કે ઓવરી, મેલમાં ગોનાડ્સ તો કે ટેસ્ટી. ગોનાડ્સ એટલે શું તો કે સેક્સ્યુઅલ ઓર્ગન, રાઈટ. તો એ જ શબ્દ બદલી કાઢ્યો છે, પણ આપણે પરીક્ષામાં કન્ફ્યુઝ થઈ જઈએ કે આવા ગોનાડ્સ એટલે શું. ઓકે, તો શબ્દ આન્સર એનો એ જ છે, ખાલી શબ્દ બદલવામાં આવ્યો છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ આર ગોનાડ્સ ઓફ ફિમેલ્સ. ઓકે, તો એનો જવાબ આવશે સેમ જ રહેશે, ઓવરી ફોર ફિમેલ્સ એન્ડ ટેસ્ટિસ ફોર મેલ. ઓકે, હવે ગેમેટ. ગામેટ એટલે શું તો કે ગોનાડ્સમાંથી જે પ્રોડ્યુસ થાય એને ગામેટ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ગામેટ કહેવામાં આવે. ઓકે, તો ઓવરીમાંથી શું પ્રોડ્યુસ થાય છે? ઓવમ કો કાં તો ઓવા કો, બંને એકનું એક જ છે. ઓકે, આપણને બધાને ખબર છે કે એવરી 14th ડે મેન્સ્ટ્રુઅલ સાયકલ, કે મેન્સ્ટ્રુઅલ સાયકલ આપણે સમજીશું ત્યારે ડિટેલમાં સમજાવીશ કે જે 28 દિવસની મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એને મેન્સ્ટ્રુઅલ સાયકલના દર 14મા દિવસે જે પ્રોડ્યુસ થાય છે એને આપણે શું કહીએ છીએ? ઓવા, ઓવમ. એ શું છે? ગામેટ્સ છે. શું છે? ગામેટ્સ છે, રાઈટ. તો ફિમેલમાં ગામેટ્સ કયું છે? ઓવાકો, ઓવમકો, બંને એક જ છે. એ જ રીતે મેલમાં ગામેટ્સ કયું છે તો કે સ્પર્મ. આપણને બધાને ખ્યાલ છે, રાઈટ. ઓકે, સો એ જ રીતે લાઈફ સ્પાન, વેરી ઇમ્પોર્ટન્ટ, પૂછાઈ શકે એવો પ્રશ્ન અને પૂછાયેલો પ્રશ્ન પણ છે. બધાએ કમ્પલસરી યાદ રાખવાનું છે કે ગામેટ છે તો ઓવમ, રાઈટ. તો લાઈફ સ્પાન ઓફ ગામેટ ફિમેલ્સમાં ઓવા એટલે કે ઓવમ, ઓવમની લાઈફ સ્પાન કેટલી હોય છે તો 12 to 24 અવર્સ, અને મેલમાંથી જે પ્રોડ્યુસ થાય છે સ્પર્મ એની લાઈફ સ્પાન કેટલી હોય છે તો કે 48 to 72 અવર્સ. જો તમને ડેઝમાં પૂછી લીધું હોય તો હાફ ડે ટુ 1 ડે. ઓકે, અને એ જ રીતે મેલ્સમાં 2 to 3 days. ક્લિયર બધાને? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખવાનું છે. ઓકે, વેરી બેઝિક ટેબલ આપેલું છે. ઓકે, બટ વી હેવ ટુ રિમેમ્બર, કારણ કે બેઝિક પ્રશ્ન જો પૂછી લીધો તો આપણને એવું ના થાય કે આપણો માર્ક્સ જતો રહે, બધું જ ભણ્યા હતા પણ બેઝિક્સ છોડી દીધું હતું, રાઈટ. ઓકે, સો હિયર ધીસ ટેબલ વોટ ઇટ શોઝ, પ્રાઇમરી સેક્સ ઓર્ગન ફિમેલમાં કયું છે તો કે ઓવરી, મેલમાં કયું છે ટેસ્ટિસ. એ જ રીતે ગોનાડ્સ ફિમેલ્સમાં કયું છે? ઓવરી, મેલમાં કયું છે? ટેસ્ટિસ. ગામેટ, ગામેટ એટલે શું તો કે ગોનાડ્સમાંથી જે બેઝિક સેલ પ્રોડ્યુસ થાય એને આપણે ગામેટ્સ કહીએ. તો ફિમેલમાં ગામેટ્સ, ઓવરીમાંથી શું પ્રોડ્યુસ થાય છે તો કે ઓવા પ્રોડ્યુસ થાય છે, ઓવમ પણ આપણે એને કહીએ છીએ, રાઈટ. અને એ જ રીતે મેલમાં ટેસ્ટિસમાંથી શું પ્રોડ્યુસ થાય છે? ગામેટ, તો કે સ્પર્મ પ્રોડ્યુસ થાય છે, રાઈટ. હવે આ જે પ્રોડ્યુસ થયું છે, દરેક વસ્તુ જે જન્મે છે એ એનો નાશ નક્કી છે. તો અહીંયા લાઈફ સ્પાન ખૂબ જ ઓછી છે. ઓકે, લાઈફ સ્પાન ઓફ ગામેટ્સ તમને પરીક્ષામાં ઓવરીની પૂછવામાં ઓવમની પૂછવામાં આવે તો 12 to 24 અવર્સ, અવર્સમાં પૂછી હોય તો, અને જો ડેઝમાં પૂછવામાં આવે તો હાફ ડે ટુ 1 ડે. એ જ રીતે મેલમાં જે સ્પર્મ છે, સ્પર્મની લાઈફ સ્પાન કેટલી છે તો કે 48 to 72 અવર્સ. ઓકે, એટલે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થાય અને ડિપોઝિટ થાય તો ત્યારથી લઈને 48 to 72 અવર્સમાં જો એને ઓવા મળે તો જ રિપ્રોડક્શન થઈ શકે છે, એટલે કે તો જ ફર્ટિલાઇઝેશન થઈ શકે છે. અને ઓવ્યુલેશન થયું અને ઓવા છૂટું પડ્યું અને 24 અવર્સની અંદર જો સ્પર્મ મળે તો જ ફર્ટિલાઇઝેશન થઈ શકે. આફ્ટર 24 અવર્સ ફર્ટિલાઇઝેશનના કોઈ ચાન્સીસ રહેતા નથી. એટલે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપરથી આપણે શીખીશું કે સેફ પીરિયડ કેટલો છે, અનસેફ પીરિયડ કેટલો છે. આપણે જ્યારે મેન્સ્ટ્રુઅલ સાયકલ શીખીશું ત્યારે આપણે જોઈશું. ચલો, આટલું ક્લિયર છે બધાને?
આગળ વધું. નોટ ડાઉન ખાસ કરજો, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, હવે આપણે કીધું કે ગામેટ જે પ્રોડ્યુસ થાય છે, ઓવા કહો કે સ્પર્મ કહો, યાદ રહી ગયું બધાને? ગોનાડ્સ પૂછે તો ઓવરી અને ટેસ્ટિસ. ગામેટ શબ્દમાં કન્ફ્યુઝ નહીં થતા. ઓકે, પરીક્ષામાં ઘણીવાર ઉતાવળ કરો કે મને તો આવડે છે, ગોનાડ્સમાં પછી ઓવા કરીને આવી જઈએ, પણ ગોનાડ્સ પૂછે તો ઓર્ગન છે. ઓકે, અને ગામેટ પૂછે તો એ ઓર્ગનમાંથી જે સેલ પ્રોડ્યુસ થાય છે એ છે. રાઈટ? ઓકે, હવે આ જે સેલ પ્રોડ્યુસ થાય છે ગામેટ્સ, ઓકે, એની પણ એક પ્રોસેસ થતી હોય છે. ઓકે, તો ગામેટ જે જીનેસિસ એટલે બનવાની પ્રક્રિયા. ઓકે, તો ઓવા બનવાની જે પ્રક્રિયા છે એ કઈ રીતે ઓળખવામાં આવે છે? ઉજીનેસિસ. અને સ્પર્મ, મેચ્યોર સ્પર્મ બનવાની જે પ્રક્રિયા છે એને કઈ રીતે ઓળખવામાં આવે છે? સ્પર્મેટોજીનેસિસ. જીનેસિસ એટલે શું? બનવું. જીનેસિસ એટલે બનવું. આપણે એકદમ ઇઝી લેંગ્વેજમાં યાદ રાખવાનું છે. જીનેસિસ એટલે શું થાય? બનવાની પ્રક્રિયા. તો ઓવા બનવાની જે પ્રક્રિયા છે તો એને આપણે ઓવા, ઓ પરથી છે એટલે એને આપણે કઈ રીતે ઓળખીશું? ઉજીનેસિસ. અને મેચ્યોર સ્પર્મ બનવાની પ્રક્રિયા, તો જીનેસિસ તો આવશે. જીનેસિસ એટલે બનવાની પ્રક્રિયા, તો સ્પર્મેટોજીનેસિસ એટલે મેચ્યોર સ્પર્મ બનવાની પ્રક્રિયા. ધ પ્રોસેસ ઓફ ફોર્મેશન ઓફ mature sperm, that is known as spermatogenesis, and the process of formation of ova, that is known as oogenesis. ઓકે, એટલે બંને આપણે આ ડિટેલમાં ભણવાનું છે. અત્યારે આપણે જસ્ટ બેઝિક્સ યાદ રાખીએ છીએ. ઓકે, સો oogenesis એટલે કે ઓવા બનવાની પ્રક્રિયા અને સ્પર્મેટોજીનેસિસ એટલે મેચ્યોર સ્પર્મ બનવાની પ્રક્રિયા. એના પછી છે હોર્મોન્સ. ફિમેલ્સમાં કયા હોર્મોન્સ? તો કે ઇસ્ટ્રોજન. અને મેલમાં કયો હોર્મોન? તો કે ટેસ્ટોસ્ટેરોન. ઓકે, આપણને બધાને જ ખ્યાલ છે, ઇટ ઇઝ વેરી ક્લિયર. ફિમેલ્સમાં કયો હોર્મોન જવાબદાર છે રિપ્રોડક્શન? તો કે ઇસ્ટ્રોજન. અને મેલમાં ટેસ્ટોસ્ટેરોન. પ્રોજેસ્ટેરોનની કામગીરી આખી અલગ છે, હું તમને અલગથી સમજાવીશ. ઓકે, પ્યુબર્ટી. વોટ ડુ યુ મીન બાય પ્યુબર્ટી? તો કે જન્મ થાય એટલે પ્રાઇમરી સેક્સ ઓર્ગન્સ મેલ અને ફિમેલ બંનેમાં હાજર છે. બટ વોટ ઇઝ પ્યુબર્ટી? પ્યુબર્ટી દેટ મીન્સ ડેવલપમેન્ટ ઓફ સેકન્ડરી સેક્સ ઓર્ગન્સ. પ્યુબર્ટીનો મતલબ શું છે? પ્યુબર્ટીનો મતલબ શું થાય? તો કે ડેવલપમેન્ટ ઓફ સેકન્ડરી સેક્સ ઓર્ગન્સ. પ્રાઇમરી સેક્સ ઓર્ગન્સ કે જે જન્મથી જ હાજર હોય છે, બટ સેકન્ડરી સેક્સ ઓર્ગન્સ કે જે અમુક ઉંમર પછી મેલ અને ફિમેલમાં ડેવલપ થવાનું સ્ટાર્ટ થાય છે, તો એને આપણે પ્યુબર્ટી એજ કહીએ છીએ. ખબર હોય છે, બટ એક્સલન્ટ. ઓકે, ઓકે, સો પ્યુબર્ટી તમને પરીક્ષામાં પૂછી શકે કે ફિમેલ માટે પ્યુબર્ટીની એજ નીચેનામાંથી કઈ છે અને મેલ માટે પ્યુબર્ટીની એજ કઈ છે? રાઈટ? તો ફિમેલ્સમાં પ્યુબર્ટીની એજ આપણે કઈ સિલેક્ટ કરીશું? 10 to 16 યર્સ એન્ડ મેલમાં 12 to 17 યર્સ. પરીક્ષામાં પૂછી શકે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ એજ ક્રાઇટેરિયા ફોર પ્યુબર્ટી ઇન ફિમેલ્સ. ઓકે, કે સ્ત્રીઓમાં પ્યુબર્ટીની એજ કઈ હોય છે, ઉંમર કઈ હોય છે? ઓકે, તો આપણે યાદ રાખવાનું છે પ્યુબર્ટી એટલે શું? તમને બધાને ખ્યાલ આવી ગયો. પ્યુબર્ટી એટલે કે ડેવલપમેન્ટ ઓફ સેકન્ડરી સેક્સ ઓર્ગન્સ, એને આપણે પ્યુબર્ટી તરીકે ઓળખીએ છીએ. ફિમેલ્સમાં એ ક્રાઇટેરિયા કયો છે? કઈ ઉંમરને આપણે પ્યુબર્ટી એજ તરીકે, એટલે કે 10 વર્ષની થાય છોકરી ત્યારથી લઈને ધીરે ધીરે એનામાં સેકન્ડરી સેક્સ ઓર્ગન્સ ડેવલપ થવાનું શરૂઆત થઈ જતી હોય છે. ઓકે, સેકન્ડરી સેક્સ ઓર્ગન્સ એટલે કે બ્રેસ્ટ ડેવલપમેન્ટ, એક્ઝિલરી હેર ગ્રો, મોન્સ પ્યુબિસ, જે પ્યુબિક પ્રાઇવેટ એરિયામાં જે હેર ગ્રોથ થાય છે. ઓકે, એટલે આપણે ટ્રાયંગલમાં યાદ રાખીએ તો આપણે ઇઝીલી યાદ રાખી શકીએ કે પ્રાઇમરી સાઇન, પ્રથમ સાઇન સેકન્ડરી સેક્સ ઓર્ગન્સનું કયું? તો કે બ્રેસ્ટ ડેવલપમેન્ટ, એના પછી એક્ઝિલરી હેર ગ્રોથ થાય અને લાસ્ટમાં જે પ્રાઇવેટ પાર્ટમાં હેર ગ્રોથ થાય છે. એટલે આપણે ઊંધો ટ્રાયંગલ કરીએ
તો એના ઉપરથી આપણને ઇઝીલી યાદ રહી શકીએ. તો કે સાઇન ઓફ પ્યુબર્ટી કયું કયું? તો કે ફર્સ્ટ સાઇન છે બ્રેસ્ટ ડેવલપમેન્ટ. ખાસ યાદ રાખજો, એના માટે ટર્મિનોલોજી કઈ છે? તો કે થેલાર્કે. એને શું કહેવામાં આવે છે? થેલાર્કે. તમને પરીક્ષામાં પૂછી શકે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ થેલાર્કે? ઓકે, સો થેલાર્કે મીન્સ વોટ? બ્રેસ્ટ ડેવલપમેન્ટ. ઓકે, કે પ્યુબર્ટી ફિમેલ્સ જ્યારે 10 થી 12 વર્ષની શરૂઆત થઈ જાય ત્યારે બ્રેસ્ટ ડેવલપમેન્ટની શરૂઆત થાય છે, એટલે કે સેકન્ડરી સેક્સ ઓર્ગન ડેવલપ થવાની શરૂઆત થાય છે, એને થેલાર્કે કહેવામાં આવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી, બધા નોટ ડાઉન કરી લેજો. થેલાર્કે એટલે શું છે? તો કે બ્રેસ્ટ ડેવલપમેન્ટ ઇઝ નોન એઝ થેલાર્કે. અને મેલમાં પ્યુબર્ટી સાઇન કયું છે? તો કે ટેસ્ટિસ ડેવલપમેન્ટ ગોનાડ આર્કે. શું કહેવામાં આવે છે એને? ગોનાડ આર્કે. ઓકે, ક્લિયર બધાને? આટલું ટેબલ ક્લિયર થઈ ગયું? આટલું ક્લિયર હોય તો આગળ વધીએ. ઓકે, મેં કીધું બેચમાં જે પણ સ્ટુડન્ટ્સ કમેન્ટ કરે છે, મને કમેન્ટ્સ વિઝિબલ નથી થઈ રહી, એટલે હું કમેન્ટ્સ એટલી આજે રીડ નથી કરી રહી. ઓકે, યુટ્યુબની વિઝિબલ છે બિકોઝ ફોન્ટ્સ આર ઇઝીલી રીડેબલ. ઓકે, ક્યાંય પણ કન્ફ્યુઝન જણાય તો તમે પૂછી શકો છો. ઓકે, પહેલાં પણ કીધું કે ઘણા ટાઈમ પછી મળ્યા છીએ અને હજી પણ થોડા ટાઈમ પછી, હવે આપણે દિવાળી પછી થોડા ટાઈમ પછી મળવાના છીએ. ઓકે, સો જસ્ટ બી પેશન્સ, ધીરજ રાખજો. તમારા દરેક સબ્જેક્ટ ક્લિયર કરાવીશ એનું એશ્યોરન્સ આપું છું. બટ અત્યાર સુધી ધીરજ રાખી છે તો આગળ પણ ધીરજ રાખશો એવી આશા રાખું છું. ઓકે, સો ધીસ ટેબલ ઇઝ આઈ થિંક ક્લિયર ટુ યુ. ઓકે, ગામેટોજીનેસિસ કે જે ગામેટ્સ બનવાની પ્રક્રિયા છે, ફિમેલ્સ હોય તો એમાં શું કહીશું? ઉજેનેસિસ. અને મેલમાં ગામેટ બનવાની પ્રક્રિયાને શું કહીશું? તો કે સ્પર્મેટોજીનેસિસ કહીશું. એના પછી છે હોર્મોન્સ. ફિમેલ્સમાં મેઇન હોર્મોન કયો છે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનો? તો કે ઇસ્ટ્રોજન છે. અને મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનો મેઇન હોર્મોન છે ટેસ્ટોસ્ટેરોન. ઓકે, વેરી બેઝિક થિંગ્સ, પણ પરીક્ષામાં ઘણીવાર બેઝિક પ્રશ્નો આવે તો આપણને યાદ હોવું જોઈએ. ઓકે, એના પછી છે પ્યુબર્ટી. વોટ ડુ મીન બાય પ્યુબર્ટી? તો મેં તમને સમજાવ્યું કે સેકન્ડરી સેક્સ ઓર્ગન્સ ડેવલપ થવાની શરૂઆત થાય એ એજને આપણે પ્યુબર્ટી તરીકે ઓળખીએ છીએ. તો ફિમેલ્સ માટે પ્યુબર્ટીની એજ કઈ છે? તો કે 10 to 16 યર્સ. અને મેલમાં જઈએ તો થોડું ડીલે હોય છે, 12 to 17 યર્સ. સાઇન ઓફ પ્યુબર્ટી એટલે કે પ્યુબર્ટીની શરૂઆત થઈ ગઈ છે એવું આપણને ખબર કઈ રીતે પડે? તો કે ફિમેલ્સ હોય તો બ્રેસ્ટ ડેવલપમેન્ટ થવાની શરૂઆત થાય, જેને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? થેલાર્કે. ગમે તે રીતે પૂછી શકે તમને કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ થેલાર્કે, અથવા તમને પૂછી શકે કે બ્રેસ્ટ ડેવલપમેન્ટ ઇઝ નોન એઝ. ઊંધી સીધી ગમે તે રીતે પૂછી શકે, આપણને આવડવું જોઈએ. ઓકે, સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ થેલાર્કે? તો કે બ્રેસ્ટ ડેવલપમેન્ટ ઇઝ નોન એઝ થેલાર્કે. ઓકે, અને એ જ રીતે મેલ્સમાં તો કે ટેસ્ટિસ ડેવલપમેન્ટની શરૂઆત થાય, જેને ગોનાડ આર્કે તરીકે ઓળખીએ છીએ. ઓકે, ક્લિયર? ચલો, યસ, વેરી ઇમ્પોર્ટન્ટ. લગભગ ખબર નહીં હોય કોઈને, સો ખાસ નોટ ડાઉન કરી લેજો. ઓકે, તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે ઇન ફિમેલ સ્મોલેસ્ટ સેલ ઇન ફિમેલ્સ, તો સ્પર્મ ઇઝ વેરી સ્મોલેસ્ટ સેલ, પણ ફિમેલ્સમાં નથી, રાઈટ? તો ફિમેલમાં સ્પર્મ નથી, તો ફિમેલમાં સ્મોલેસ્ટ સેલ કયો છે? તો કે પ્લેટલેટ્સ. ખાસ ધ્યાનમાં રાખજો. હા, કન્ફ્યુઝિંગ છે, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે અને એ વખતે આપણે કન્ફ્યુઝ થઈ જતા હોય છે. ઓકે, એટલે સ્મોલેસ્ટ સેલ પૂછાય, મેલમાં પૂછ્યું છે તો આંખ બંધ કરીને આપણે સિલેક્ટ કરી લેવાનું સ્પર્મ, because sperm is the smallest cell of human body, but ફિમેલ્સમાં પ્રેઝન્ટ હોતો નથી. એટલા માટે જો ફિમેલ સ્પેસિફાઈ કર્યું હોય, સ્પેસિફાઈ નથી કર્યું સ્મોલેસ્ટ સેલ ઓફ ધ હ્યુમન બોડી, તો સ્પર્મ આપેલું છે, તો એટ ધેટ ટાઈમ ડેફિનેટલી વી વિલ સિલેક્ટ સ્પર્મ.
ઓકે, ત્યારે આપણે સ્પર્મ સિલેક્ટ કરવાનું છે, ખાસ ધ્યાનમાં રાખજો. પણ જો તમને સ્પેસિફાઈ કરવામાં આવ્યું છે કે સ્મોલેસ્ટ સેલ ઓફ ફિમેલ પૂછ્યું છે તો પછી આપણે પ્લેટલેટ સિલેક્ટ કરવાનું છે. ઓકે, કારણ કે ફિમેલ્સમાં સ્પર્મ હાજર હોતા નથી. બટ તમને સ્પેસિફાઈ નથી કર્યું, સ્પેસિફાઈ કર્યું છે અને મેલ પૂછ્યું છે, તે બંને કન્ડિશનમાં તમારો આન્સર આવશે સ્પર્મ. એ બંને કન્ડિશનમાં તમારો આન્સર આવશે હા. સ્પર્મ ઇઝ સ્મોલર દેન પ્લેટલેટ્સ, યસ ડેફિનેટલી સ્પર્મ ઇઝ સ્મોલર દેન પ્લેટલેટ ઓલ્સો. એટલે કહું છું કે પ્લેટલેટ અને સ્પર્મ બંને ઓપ્શન આપ્યા છે, સ્પેસિફાઈ નથી કર્યું, તમને કન્ફ્યુઝ કરવા માટે બંને ઓપ્શન આપ્યા છે, પણ સ્પેસિફાઈ નથી કર્યું, જનરલમાં પૂછવામાં આવ્યું છે, તો એટ ધેટ ટાઈમ વી વિલ સિલેક્ટ સ્પર્મ. ઓકે, બટ સ્પેસિફાઈ કરવામાં આવ્યું છે કે ફિમેલ્સમાં સ્મોલેસ્ટ સેલ કયો છે, તો એ વખતે આપણે પ્લેટલેટ સિલેક્ટ કરીશું. સ્પર્મ ઇઝ ડેફિનેટલી સ્મોલર દેન પ્લેટલેટ, પણ સ્પર્મ ફિમેલમાં નથી, તો એ વખતે પ્લેટલેટ આપણા માટે સ્મોલેસ્ટ સેલ થઈ ગયો, રાઈટ. સો સ્મોલેસ્ટ સેલ ઇન ફિમેલ ઇઝ પ્લેટલેટ, સ્મોલેસ્ટ સેલ ઇન મેલ that is sperm. Largest cell in female, so that is ovum, ova, whatever. Okay, but in male માં હવે ડેફિનેટલી ઓવમ ઓવા પ્રેઝન્ટ છે નહીં, તો એ વખતે મેલમાં જો સિલેક્ટ કરવાનું આવે તો દેટ ઇઝ નર્વ સેલ. સ્ટાર માર્ક કરી દેજો, વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે એવું છે. ઓકે, બેઝિકમાં કન્ફ્યુઝ કરવા માટે પૂછવું હોય તો પૂછાઈ શકે છે. ઓકે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું, સ્મોલેસ્ટ સેલ ઇન હ્યુમન બોડી દેટ ઇઝ સ્પર્મ, બટ ઇન ફિમેલ દેટ ઇઝ પ્લેટલેટ. ઓકે, લાર્જેસ્ટ સેલ ઇન ફિમેલ દેટ ઇઝ ઓવમ, બટ ઇન મેલ ઓવમ પ્રેઝન્ટ હોતું નથી. સો દેટ ઇઝ વાય આપણે એ વખતે કોને સિલેક્ટ કરીશું, તો કે નર્વ સેલ સિલેક્ટ કરીશું. જો સ્પેસિફાઈ કર્યું છે તો હા, જનરલ પૂછે છે તો તમને કોઈ કન્ફ્યુઝન નથી, પણ જો સ્પેસિફાઈ કરવામાં આવ્યું છે તો ખાસ ધ્યાનમાં રાખજો, સ્પેસિફાઈ થઈ જાય એટલે ઓવમ ફિમેલ માટે જતું રહે અને સ્પર્મ મેલ માટે જતું રહે, એટલે એટલો તો તમને ડેફિનેટલી બેઝિક આઈડિયા છે જ. એટલે તમને સ્પેસિફાઈ કરે તો કશો વાંધો નથી, પણ જનરલમાં પૂછવામાં આવે તો ખાસ વિચારીને ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. ઓકે, ચલો આગળ વધીએ. ચલો બેઝિક એનાટોમી વિશે ચર્ચા કરીને આપણે ફટોફટ આગળ વધીએ. ટેસ્ટિસ પરીક્ષામાં પૂછવામાં આવે, ટેસ્ટિસ કોનું છે, મેલ. ઓકે, મેલનું બેઝિક ઓર્ગન છે, દેટ ઇઝ શેપ કયો હોય છે, તો આપણે કહીશું ઓવલ શેપનું હોય છે, દેટ ઇઝ 5 સેન્ટીમીટર લોંગ, 2.5 સેન્ટીમીટર વાઇડ એન્ડ 3 સેન્ટીમીટર થિક. ઓકે, ધીસ ઇઝ બેઝિક એનાટોમી. કે ટેસ્ટિસ પૂછવામાં આવે કે વોટ ઇઝ ધ શેપ ઓફ ટેસ્ટિસ, તો કયા શેપનું હોય છે, ઓવલ શેપનું હોય છે કે જે 5 સેન્ટીમીટર લોંગ હોય છે, 2.5 સેન્ટીમીટર વાઇડ હોય છે એન્ડ 3 સેન્ટીમીટર થિક હોય છે. ઓકે, વોટ ઇઝ ધ વેઇટ ઓફ ટેસ્ટિસ, તો 10 to 15 ગ્રામ ઈચ, 10 to 15 ગ્રામ ઈચ, એટલે કે એક ટેસ્ટિસનું જે વેઇટ હોય છે કેટલું હોય છે, 10 to 15 ગ્રામ હોય છે. લોકેટેડ ઇન સ્ક્રોટમ, તમને બધાને જ ખબર છે કે મેલ્સમાં જે સ્ક્રોટમ છે દેટ ઇઝ આઉટસાઇડ ઓફ ધ બોડી. ઓકે, કેમ, કારણ કે સ્પર્મ જે આપણું નોર્મલ બોડી ટેમ્પરેચર કયું છે આપણને બધાને ખબર છે, 98.6 ડિગ્રી ફેરનહીટ અથવા તમે કહો 37 ડિગ્રી સેલ્સિયસ, રાઈટ. પણ આ ટેમ્પરેચર પણ સ્પર્મ સર્વાઈવ કરી શકતું નથી. સો દેટ ઇઝ વાય એને ડિસેન્ડ કરીને આપણે કહીએ કે આઉટસાઇડ ઓફ ધ બોડી, કે જ્યાં એનું ટેમ્પરેચર 35 ડિગ્રી સેન્ટીગ્રેડ, સ્ક્રોટમમાં જ્યાં ટેસ્ટિસ આવેલું હોય છે એનું ટેમ્પરેચર નોર્મલ બોડી ટેમ્પરેચર કરતાં 2 ડિગ્રી ઓછું હોય છે. વોટ ઇઝ ધ રીઝન, કારણ કે 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સ્પર્મ સર્વાઈવ કરી શકતું નથી. સો દેટ ઇઝ વાય ટેસ્ટિસ ઇઝ લોકેટેડ આઉટસાઇડ ઓફ ધ બોડી, કે જ્યાં એનું ટેમ્પરેચર 2 ડિગ્રી નોર્મલ બોડી ટેમ્પરેચર કરતાં ઓછું હોય છે અને એમાં સ્પર્મ સર્વાઈવ કરી શકે છે, રાઈટ. ઓકે, સો ક્લિયર.
એટલું જ યાદ રાખીશું. ટેસ્ટિસ તો એનો શેપ કયો છે તો કે દેટ ઇઝ ઓવલ શેપ હોય છે. 5 સેન્ટીમીટર, 2.5 સેન્ટીમીટર એન્ડ 3 સેન્ટીમીટર. 5, 2.5 સેન્ટીમીટર એન્ડ 3 સેન્ટીમીટર. આપણે આ રીતે યાદ રાખતા હતા. એલ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ, બરોબર. તો એ જ છે અહીંયા. લંબાઈ કેટલી છે તો કે 5 સેન્ટીમીટર છે, પહોળાઈ 2.5 સેન્ટીમીટર અને જાડાઈ છે 3 સેન્ટીમીટર. એનું વેઇટ કેટલું હોય છે તો કે 10 to 15 ગ્રામ ઈચ, એટલે કે એક ટેસ્ટિસનું વજન 10 થી 15 ગ્રામ હોય છે. અને ક્યાં આવેલું છે તો કે સ્ક્રોટમમાં આવેલું છે. એનું રીઝન શું છે કે 37 ડિગ્રી તાપમાને સ્પર્મ સર્વાઈવ કરી શકતું નથી. સ્ક્રોટમનું ટેમ્પરેચર કેટલું હોય છે તો કે 35 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. દેટ ઇઝ વાય સ્પર્મ ત્યાં સર્વાઈવ કરી શકે. એટલા માટે રીઝન એ છે કે એને થોડું બોડીની આઉટસાઇડ લોકેટ કરવામાં આવ્યું છે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. ચલો આગળ વધીશું. ઓકે, હવે આપણે કીધું કે જે ટેસ્ટિસ કવર્ડ બાય 3 લેયર્સ. ઘણીવાર પૂછી શકીએ કે વોટ ઇઝ ધ મિડલ લેયર ઓફ ટેસ્ટિસ, વોટ ઇઝ ધ ઇનર લેયર, વોટ ઇઝ ધ આઉટર લેયર. ઓકે, સો વી આર હેવિંગ 3 લેયર્સ ટેસ્ટિસ કે જે 3 લેયરથી કવર થયેલું છે. એનું સૌથી બહારનું જે આઉટર લેયર છે એ છે ટ્યુનિકા વજાઇનાલિસ, મિડલ લેયર ટ્યુનિકા આલ્બ્યુજિનિયા એન્ડ ઇનર લેયર ટ્યુનિકા વાસ્ક્યુલોસા. ઓકે, તો 3 લેયરથી બનેલું કવર થયેલું હોય છે ટેસ્ટિસ, આઉટર, મિડલ એન્ડ ઇનર. ઓકે, આપણે યાદ રાખવાનું છે સૌથી બહારનું છે દેટ ઇઝ વજાઇનાલિસ, મિડલ છે આલ્બ્યુજિનિયા એન્ડ ઇનર છે ટ્યુનિકા વાસ્ક્યુલેસા. બહારનું અને અંદરનું બંને વી પરથી છે. ઓકે, બહાર સૌથી બહારનું અને સૌથી અંદરનું બંને વી પરથી અને અંદરનું એ ઉપરથી. ઓકે, સો વજાઇનાલિસ આઉટર લેયર, આલ્બ્યુજિનિયા મિડલ લેયર એન્ડ ઇનર લેયર દેટ ઇઝ ટ્યુનિકા વાસ્ક્યુલોસા. ઓકે, ડાયામીટર એનું કેટલો હોય છે સો ઓનલી 1 માઇક્રોન ડાયામીટર. એન્ડ ટેમ્પરેચર મેં પહેલાં જ કીધું કે ટેમ્પરેચર કેટલું હોય છે એનું 35 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા ફેરનહીટમાં પૂછવામાં આવે તો 95 ડિગ્રી ફેરનહીટ. કારણ કે પહેલાં જ કીધું કે 37 ડિગ્રી સેલ્સિયસ કહો અથવા 98 ડિગ્રી પર સ્પર્મ સર્વાઈવ નથી કરી શકતા. સો દેટ ઇઝ વાય એને બોડીથી થોડી બહાર લોકેટ કરવામાં આવ્યું છે. ઓકે, સો ક્લિયર. ટેસ્ટિસનો શેપ કયો છે? ઓવલ શેપનું હોય છે. 5 ગુણ્યા 2.5 ગુણ્યા 3. ઓકે, ક્યાં આવેલું છે તો કે સ્ક્રોટમમાં આવેલું છે. નંબર કેટલા? 2 હોય છે સ્ક્રોટમમાં. ઓકે, દરેકનું વજન 10 થી 15 ગ્રામ હોય છે. 3 લેયર હોય છે એના. સૌથી બહારનું લેયર ટ્યુનિકા વજાઇનાલિસ, વચ્ચેનું લેયર ટ્યુનિકા આલ્બ્યુજિનિયા અને સૌથી અંદરનું લેયર ટ્યુનિકા વાસ્ક્યુલોસા. ડાયામીટર કેટલું હોય છે તો કે 1 માઇક્રોન અને એનું ટેમ્પરેચર કેટલું હોય છે તો કે 35 ડિગ્રી સેલ્સિયસ અથવા 95 ડિગ્રી ફેરનહીટ ટેમ્પરેચર એનું હોય છે. એનું રીઝન શું છે તો આપણને ખબર હોવી જોઈએ કે 37 ડિગ્રી પર સ્પર્મ સર્વાઈવ કરી શકતું નથી. ઓકે, ચલો બીજો એક અહીંયાથી પ્રશ્ન પૂછાઈ શકે કે ઇમ્પોર્ટન્ટ દેટ ઇઝ એ તમને કહું કે 7th મંથ. ઘણીવાર જો તમે ડિલિવરીમાં આસિસ્ટ કર્યું હોય, મેલ બેબી બોર્ન થાય તો ઘણીવાર જ્યારે હેડ ટુ ટો અસેસમેન્ટ ચાલતું હોય તો ડૉક્ટર્સ ઘણીવાર લખાવતા હોય છે કે સ્ક્રોટમ એમ્પ્ટી. પ્રી ટર્મ ડિલિવરી થઈ હોય એટલે કે 37 વીક્સ પહેલાં ડિલિવરી થઈ ગઈ છે, બચ્ચું વહેલું આવી ગયું છે અને જ્યારે હેડ ટુ ટો અસેસમેન્ટ કરવામાં આવે તો ડૉક્ટર્સ લખાવતા હોય છે કે સ્ક્રોટમ્સ આર એમ્પ્ટી. કેમ? કારણ કે ટેસ્ટિસ હજી ડિસેન્ડ થયું નથી. એનું રીઝન શું છે અહીંયા હું તમને સમજાવું, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે ખાસ. ઓકે, ફીટસ. ફીટસ મીન્સ વોટ? વેન બેબી ઇઝ ઇન ધ મધર્સ વૂમ્બ ત્યારે આપણે એને ફીટસ કહેતા હોય છે. ઓકે, તમને બધાને ખબર હશે કે 3 સ્ટેજીસ છે: એમ્બ્રિયો, ફીટસ એન્ડ બેબી. ઓકે, આ ખાસ આપણને ખબર હોવી જોઈએ. તમને પરીક્ષામાં પૂછી શકે છે કે 0 to 8 વીક્સનો ટાઈમ હોય કન્સેપ્શનનો ત્યારે આપણે એને એમ્બ્રિયો કહેતા હોઈએ છીએ. શું કહેતા હોઈએ છીએ? એમ્બ્રિયો.
9 to 40 weeks it is considered as fetus. અને ડિલિવરી થઈને જ્યારે ફીટસ બહાર આવે પછી આપણે એને બેબી કહેતા હોય છે. એટલે એવું નહીં કે 37 વીક્સે બહાર આવે તો એને ફીટસ કહેવાનું. ઇટ ઇઝ નોટ લાઇક દેટ. 37 વીકે છે, ભલે બહાર આવી ગયું છે, બહાર આવી ગયું દેટ મીન્સ બેબી. ઓકે, પણ આ તો આપણે પ્રેગ્નન્સીનો ટાઈમ પીરિયડ પકડીને ચાલીએ એટલા માટે આપણે કરેલું છે. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણને બધાને જ ખબર હોવી જોઈએ કે જ્યારે ફર્ટિલાઇઝેશન થાય અને ફર્ટિલાઇઝેશન થઈને પછી ઝાયગોટ બને એ આખી પ્રોસેસ આપણે ડિટેલમાં સમજીશું પછી. ઓકે, ઝાયગોટ બને, ઇમ્પ્લાન્ટેશન સક્સેસફુલ થાય એટલે કે કન્સીવ થયું તો 0 to 8 વીક સુધી ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ એમ્બ્રિયો. શું કહેવામાં આવે છે ને? એમ્બ્રિયો કહેવામાં આવે છે. 9 to 40 weeks it is considered as fetus and after delivery it is considered as baby. So that is why આપણે જ્યારે મધરના વૂમ્બમાં હોય ત્યારે આપણે એને બેબીના હાર્ટ સાઉન્ડ નથી કહેતા. આપણે શું કહેતા હોઈએ છીએ? FHS કહેતા હોઈએ છીએ. શું કહેતા હોઈએ છીએ? FHS. FHS એટલે ફીટલ હાર્ટ સાઉન્ડ. કેમ? કારણ કે 8 વીક પછી સંભળાય છે, મધરના વૂમ્બમાં છે, દેટ ઇઝ વાય ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ફીટસ, રાઈટ? સો ફીટલ હાર્ટ સાઉન્ડ. તો આ પીરિયડ પણ ખાસ આપણે જોડે જોડે યાદ રાખીશું. એમ્બ્રિયો મીન્સ વોટ? 0 to 8 weeks. Fetus means what? 9 to 40 weeks. Baby means after delivery, when fetus is delivered outside of the mother's womb and enters into our world, that is at that time it is known as baby. ઓકે, પછી ગમે તે અઠવાડિયે આવે, બહાર આવી જાય એટલે આપણે એને બેબી કહેવાનું છે. ક્લિયર બધાને? ઓકે, તો જ્યારે ફીટસ હોય, ટેસ્ટિસ ડેવલપ ઇન લંબર રિજિયન. ઓકે, ટેસ્ટિસનું ડેવલપમેન્ટ ક્યાં થાય છે? લંબર રિજિયનમાં થાય છે. સબસિક્વન્ટલી ડિસેન્ડ થ્રુ ઇન્ગ્વાઇનલ કેનાલ ઇન્ટુ સ્ક્રોટમ. ડેવલપમેન્ટ થયા પછી એ ધીમે ધીમે ઇન્ગ્વાઇનલ કેનાલ દ્વારા સ્ક્રોટમમાં સરકતું હોય છે. ઓકે, સો એટ 7th month in inguinal canal and reach the scrotum by 9th month. આ ખાસ સ્ટાર માર્ક કરું છું, વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. પરીક્ષામાં પૂછી શકે કે 7th month ટેસ્ટિસ ક્યાં હાજર હોય છે? સો દેટ ઇઝ ઇન ઇન્ગ્વાઇનલ કેનાલ અને પછી ધીમે ધીમે ડિસેન્ડ થઈને 9મા મહિને એ સ્ક્રોટમમાં આવતું હોય છે. એટલે જ્યારે વહેલી ડિલિવરી થાય, પ્રી ટર્મ ડિલિવરી હોય ત્યારે ઘણીવાર અસેસમેન્ટમાં જણાય કે સ્ક્રોટમ એમ્પ્ટી છે, એટલે કે ટેસ્ટિસ નહીં આવે. ના, ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ડિલિવરી થઈ ગઈ છે એટલે વિધિન 24 hours એ ડિસેન્ડ થઈને સ્ક્રોટમમાં આવી જશે. પણ બચ્ચું વહેલું બહાર આવી ગયું છે એટલે ફિઝિયોલોજિકલી જે પ્રોસેસ થવી જોઈએ એ પ્રોસેસ થઈ નથી. એ રીઝનથી હજી ટેસ્ટિસ ઇન્ગ્વાઇનલ કેનાલમાં હાજર હોય છે અને ડિલિવરી થાય પછી ધીમે ધીમે સરકીને સ્ક્રોટમમાં આવી જતું હોય છે. ઓકે, તો ટેસ્ટિસનું ડેવલપમેન્ટ ક્યાં થાય છે? તો કે લંબર રિજિયનમાં થતું હોય છે અને ધીમે ધીમે એ 7th month ઇન્ગ્વાઇનલ કેનાલમાં થઈને 9મા મહિને એ સ્ક્રોટમમાં પહોંચતું હોય છે. એટલે ફૂલ ટર્મ ડિલિવરી થાય તો ડેફિનેટલી ટેસ્ટિસ ઇઝ અવેલેબલ ઇન સ્ક્રોટમ. જો પ્રી ટર્મ ડિલિવરી હોય તો બની શકે કે સ્ક્રોટમમાં ટેસ્ટિસની હાજરી ન હોય, પણ જન્મ પછી એ 24 કલાકની અંદર બોડીમાં ફિઝિયોલોજિકલ ચેન્જીસ થવાને લીધે એ આવી જતું હોય છે. ઓકે, સો ટેસ્ટિસ ડેવલપ ઇન લંબર રિજિયન, ઇન્ગ્વાઇનલ કેનાલમાં થઈને એ પછી સ્ક્રોટમમાં આવતું હોય છે. 7th month ઇન્ગ્વાઇનલ કેનાલમાં હોય છે અને 9th month એ સ્ક્રોટમમાં પહોંચે છે. ઓકે, 0 to 8 weeks is considered as embryo, 9 to 40 weeks is considered as fetus, and after that, when after delivery it is considered as baby. Okay, there is one terminology that is cryptorchidism. સ્ટાર માર્ક કરી દેજો, વેરી ઇમ્પોર્ટન્ટ, પૂછાય એવો પ્રશ્ન છે. What is cryptorchidism? Cryptorchidism means what? Undescended testes do not move in the scrotum. આપણે હમણાં જ કીધું કે ઇન્ગ્વાઇનલ કેનાલમાંથી એ સરકીને સ્ક્રોટમમાં આવતું હોય છે, પણ ઘણીવાર એબનોર્મલ કન્ડિશન્સમાં એવું બને કે ટેસ્ટિસ સ્ક્રોટમમાં આવે જ નહીં. બરોબર? તો એ કન્ડિશનને શું કહેવામાં આવે છે?
તો કે ક્રિપ્ટો ઓર્કિડિઝમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્રિપ્ટો ઓર્કિડિઝમ કહેવામાં આવે છે. તો પરીક્ષામાં ટર્મિનોલોજી આવે કે વોટ ઇઝ ક્રિપ્ટો ઓર્કિડિઝમ. સો ક્રિપ્ટો ઓર્કિડિઝમ દેટ મીન્સ અનડિસેન્ડેડ. ડિસેન્ડ થવું એટલે સરકવું, અનડિસેન્ડેડ એટલે કે સરક્યું નથી, એટલે કે જે લંબર રિજનમાં ડેવલપ થયું અને ઇન્ગ્વાઇનલ કેનાલમાંથી સરકીને સ્ક્રોટમમાં આવવું જોઈતું હતું, પણ એ એબનોર્મલ છે, આવ્યું નહીં ડ્યુ ટુ એની રીઝન. આવ્યું નહીં દેટ મીન્સ ઇટ ઇઝ એબનોર્મલ કન્ડિશન. તે વખતે આપણે એને શું કહીએ છીએ? ક્રિપ્ટો ઓર્કિડિઝમ કહીએ છીએ. શું કહીએ છીએ? ક્રિપ્ટો ઓર્કિડિઝમ કહીએ છીએ. સો ક્રિપ્ટો ઓર્કિડિઝમ દેટ મીન્સ વોટ? અનડિસેન્ડેડ ટેસ્ટિસ, કે ટેસ્ટિસ સ્ક્રોટમમાં આવ્યું ન હોય એ કન્ડિશનને ક્રિપ્ટો ઓર્કિડિઝમ તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલ સ્પર્મ, ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, બધા ઓબ્જેક્ટિવ ટાઈપ જ છે, પૂછાઈ શકે એવા જ છે. ઓકે, નોર્મલ સ્પર્મ કાઉન્ટ ઇન સીમેન. નોર્મલ જે સીમેન, તો આપણને ખબર છે કે સ્પર્મ શેમાં પ્રેઝન્ટ હોય છે? જે ઇજાક્યુલેટરી ફ્લુઇડ, જ્યારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થાય ત્યારે એક લિક્વિડ ડિપોઝિટ થતું હોય છે જેને આપણે સીમેન કહેતા હોઈએ છીએ, રાઈટ? તો એ સીમેનમાં કેટલા સ્પર્મની હાજરી હોવી જોઈએ? 15 મિલિયન પર ml. કેટલા? 15 મિલિયન પર ml. હવે તમને પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કઈ કન્ડિશનને આપણે ઇનફર્ટિલિટી તરીકે કેલ્ક્યુલેટ કરી શકીએ? તો ક્યારે? તો કે જ્યારે પર ml 15 મિલિયન સ્પર્મ કરતાં ઓછા હોય એવી કન્ડિશનને આપણે ઇનફર્ટિલિટી તરીકે ડિક્લેર કરીએ છીએ. તો પર ml એટલે કે 1 ml સીમેનમાં કેટલું સ્પર્મ હોવું જોઈએ? તો કે 15 મિલિયન સ્પર્મ્સની હાજરી હોવી જોઈએ. પણ જો 15 મિલિયન સ્પર્મ્સ કરતાં ઓછા છે તો એ કન્ડિશન્સને આપણે ઇનફર્ટિલિટી તરીકે ડિક્લેર કરીએ છીએ. કારણ કે ઇનફર્ટિલિટીમાં ઘણી બધી કન્ડિશન્સ છે, એમાં એક કન્ડિશન્સ છે કે સ્પર્મ કાઉન્ટ ઓછા હોય. ઓકે, સ્પર્મની મોટિલિટી ઓછી હોય, સ્પર્મની વાયબિલિટી ઓછી હોય, સ્પર્મ કાઉન્ટ ઓછા હોય. આ દરેક કન્ડિશન્સને આપણે ઇનફર્ટિલિટીમાં કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ. તો એમાંથી એક કન્ડિશન કઈ છે કે પરીક્ષામાં પૂછે કે નીચેનામાંથી કઈ કન્ડિશનને આપણે ઇનફર્ટિલિટી તરીકે ડિક્લેર કરી શકીએ? તો જ્યારે સ્પર્મ કાઉન્ટ પર ml 15 મિલિયન કરતાં ઓછા હોય તે કન્ડિશનને આપણે ઇનફર્ટિલિટી તરીકે ડિક્લેર કરીએ છીએ. સાઇટ ઓફ સ્પર્મ મેચ્યુરેશન. સ્પર્મ મેચ્યોર ક્યાં થતા હોય છે? પરીક્ષામાં પૂછવામાં આવે કે ઇન વિચ સાઇટ અથવા વેર સ્પર્મ્સ ગેટ મેચ્યોર્ડ. ઓકે, તો દેટ ઇઝ એપિડિડાયમિસ. શું છે? એપિડિડાયમિસમાં સ્પર્મ મેચ્યોર થવાની પ્રોસેસ થતી હોય છે. So up to this you all are clear? Okay, ક્રિપ્ટો ઓર્કિડિઝમ શું છે? વોટ ઇઝ ક્રિપ્ટો ઓર્કિડિઝમ? તો કે અનડિસેન્ડેડ ટેસ્ટિસ. આપણે બધાએ જ જોયું કે ટેસ્ટિસ આર ડેવલપ્ડ ઇન ટુ લંબર રિજિયન. ઇન્ગ્વાઇનલ કેનાલમાં થઈને સ્ક્રોટમમાં આવતા હોય છે. 7મા મહિને ઇન્ગ્વાઇનલ કેનાલમાં હોય છે અને 9મા મહિના સુધી સ્ક્રોટમમાં આવે છે. પણ જો સ્ક્રોટમમાં આવતા નથી, સ્ક્રોટમ એમ્પ્ટી રહે છે, તો પછી એ કન્ડિશનને શું કહેવામાં આવે છે? તો કે શું કહેવામાં આવે છે? ક્રિપ્ટો ઓર્કિડિઝમ. ઓકે, ક્રિપ્ટો ઓર્કિડિઝમ દેટ મીન્સ અનડિસેન્ડેડ ટેસ્ટિસ. ઓકે, નોર્મલ સ્પર્મ કાઉન્ટ સીમેનમાં કેટલા હોય છે? તો કે 15 મિલિયન સ્પર્મ્સ પર ml. પણ 1 mlમાં 15 મિલિયન સ્પર્મ કરતાં ઓછા છે તેવી કન્ડિશનને આપણે ઇનફર્ટિલિટી તરીકે ડિક્લેર કરી શકીએ છીએ. સ્પર્મ મેચ્યોર કઈ જગ્યાએ થતા હોય છે? તો કે એપિડિડાયમિસમાં સ્પર્મ મેચ્યોર થતા હોય છે. ચલો, ક્લિયર બધાને? અપ ટુ ધીસ યુ ઓલ આર ક્લિયર? એની ડાઉટ? બેચમાં, યુટ્યુબમાં અત્યાર સુધી આપણે જે બેઝિક્સ ડિસ્કસ કર્યું એમાં કોઈને કોઈ પણ ડાઉટ છે, કન્ફ્યુઝન છે? યુ ઓલ આર ક્લિયર? યાદ રહી ગયું છે બધાને? ક્લિયર ભલે છો, યાદ રાખવાનું છે. ઓકે ઓકે, એકદમ બેઝિક પ્રશ્નો છે જે પૂછાઈ શકતા હોય છે. ઓકે, ચલો ફાઇન. ઓકે, હવે
તમને બધાને જ ખબર છે કે મેલમાં પ્રોસ્ટેટ ગ્લેન્ડ હોય છે. વેરી સિમ્પલ ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, ને આપણને એવું થાય કે આવો પ્રશ્ન પણ પૂછાય, બટ યસ પૂછાતા હોય છે. ઓકે, કે જે પ્રોસ્ટેટ ગ્લેન્ડ, વોટ ઇઝ ધ સાઇઝ ઓફ પ્રોસ્ટેટ ગ્લેન્ડ, તે વખતે નીચે 4 આપેલું હતું. ઓકે, કે આલમંડ્સ, ઓકે, વોલનટ, તે વખતે આપણને વિચાર આવે કે હવે કયું સિલેક્ટ કરવું. ઓકે, સો વોટ ઇઝ ધ સાઇઝ ઓફ પ્રોસ્ટેટ ગ્લેન્ડ, દેટ ઇઝ વોલનટ સાઇઝ. વોલનટ એટલે આપણે કહીએ ને કે અખરોટ સાઇઝનું હોય છે. પ્રોસ્ટેટ ગ્લેન્ડ કે જે કન્સિસ્ટ ઓફ 20 to 30 સેપરેટ ગ્લેન્ડ્સ. ઓકે, 20 to 30 જે સેપરેટ ગ્લેન્ડ્સ ભેગી મળીને એક પ્રોસ્ટેટ ગ્લેન્ડ બનતી હોય છે. ક્લિયર બધાને? ઓકે, અહીંયા સુધી આપણે રાખીશું. યુઝ્યુઅલી આપણે 2 કલાકનું લેક્ચર લેતા હોય છે, પણ પહેલાં જ કીધું કે ડ્યુ ટુ ઇનકન્વિનિયન્સી, હેલ્થ રિલેટેડ થોડા ઇશ્યુઝ છે, એના લીધે ખાસ આજે તમારી જોડે એટલા માટે જ આવી છું કે તમને એક એશ્યોરન્સ મળી રહે કે યસ, કિંજલ મેડમ ઇઝ વિથ યુ. ઓકે, દરેક સબ્જેક્ટનું આપણે કમ્પ્લીટ ડિસ્કશન કરવાના છીએ. હાલમાં દિવાળીનો ટાઈમ છે. ઓકે, સો આઈ હોપ કે થોડો ટાઈમ તમે અત્યાર સુધી જે વેઇટ કર્યું છે હજી થોડો વેઇટ કરશો. વન્સ અગેન યુટ્યુબ જે ઓલરેડી એનરોલ થઈ ચૂક્યા છે એ તો મારી જોડે છે જ, પણ યુટ્યુબમાં જે આજે વિડીયોઝ જોઈ રહ્યા છે, ઓકે, અને તમે જો જ્ઞાન લાઈવ એકેડમી સાથે જોડાવા માગો છો, ઓકે, મારી સાથે જોડાવા માગો છો, તો વન્સ અગેન નવરાત્રિમાં જે ઓપોર્ચ્યુનિટી હતી તમારી જોડે એ 31 ઓક્ટોબર સુધી વન્સ અગેન તમારી જોડે 70% ડિસ્કાઉન્ટ સાથે આ ઓફર અવેલેબલ છે. કોન્ટેક્ટ ડિટેલ્સ તમારી સામે જ અવેલેબલ છે. જો તમે જોડાવા માગો છો તો આમાં જોડાઈ શકો છો. 70% ડિસ્કાઉન્ટ સાથે જો 12 મંથ્સની વેલિડિટીનો કોર્સ તમે લો છો તો યુ હેવ ટુ પે ઓનલી 10,499 એન્ડ 6 મંથ્સની વેલિડિટીવાળો કોર્સ સિલેક્ટ કરો છો તો 5,249, અને ખાલી ગુજરાતી વિષય સિલેક્ટ કરવા માંગો છો તો 2,999. બાકી બંને કોર્સમાં એની સાથે ગુજરાતી આવી જાય છે. ઓકે, તો મળીએ દિવાળી પછી. થોડો ટાઈમ હજી વેઇટ કરવો પડશે, એના પછી ડેફિનેટલી આપણે રેગ્યુલરલી ક્લાસીસ ચાલુ કરીશું. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ, યોર ટ્રસ્ટ. ઓકે, એન્ડ એડવાન્સમાં વિશ યુ અ વેરી હેપી દિવાળી, હેપી ન્યૂ યર. નવા વર્ષમાં આપણે મળીએ એવી આશા સાથે કે કિંજલ મેડમ એકદમ હેલ્ધી હોય અને કમ્પ્લીટલી પહેલાં જેમ લેક્ચર લેતા હતા એમ લઈ શકે, એવા તમારા બધાના બ્લેસિંગ્સ મને મળી રહે તેવી આશા સાથે આપણે નવા વર્ષે મળીશું. એન્ડ યુટ્યુબમાં જે પણ ભાઈઓ અને બહેનો જોડાયેલા છે અને તમે આ કોર્સમાં એનરોલ થવા માંગો છો તો તમે ડેફિનેટલી 31 ઓક્ટોબર સુધી આ ઓફરનો લાભ લઈને તમે 70% ડિસ્કાઉન્ટ સાથે મારી સાથે જોડાઈ શકો છો. સો વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ એન્ડ થોડો વેઇટ કરજો. ડેફિનેટલી આઈ વિલ બી વિથ યુ અને દરેક સબ્જેક્ટ ડેફિનેટલી ક્લિયર થશે અને કમ્પ્લીટ રિવિઝન સાથે તમને કમ્પ્લીટ કરી આપીશું. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ. વન્સ અગેન હેપી દિવાળી ઇન એડવાન્સ.